સમાચારમાં આગળ વાત કરીએ તો સર્ટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં રેગિંગનો મામલો 13 જુનિયર તબીબોએ 6 સિનિયર ડોક્ટરો સામે ફરિયાદ કરી બુરકા બનવા મજબૂર કરાયાના આક્ષેપો કરવામાં આવ્યા। રેગિંગ મામલે એન્ટી રેગિંગ કમિટીની તાત્કાલિક બેઠક યોજાઈ। ભોગ બનનાર 13 વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે। સાંજે શરૂ થયેલી બેઠક મોડી રાત સુધી ચાલી। મહત્વના સમાચાર જણાવી દે ભાવનગરથી સર્ટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં રેગિંગની ફરિયાદ સામે આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। જુનિયર તબીબોને બરગા બંધવા માટે મજબૂર કરાયા હોવાના આક્ષેપો વચ્ચે કેટલાક પુરાવા પણ સામે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ઓર્થોપેડિક વિભાગના 13 જુનિયર તબીબો સાથે 6 રેસિડેન્ટ સિનિયર ડોક્ટરોએ રેગિંગ કર્યું હોવાની ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદ બાદ હોસ્પિટલ અને તબીબી વર્તુળોમાં ચકચાર મચી ગઈ હતી। મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી। સાંજે 5:30 વાગ્યે શરૂ થયેલી બેઠક મોડી રાત સુધી ચાલી હતી। બેઠક દરમિયાન એન્ટી રેગિંગ કમિટીએ રેગિંગનો ભોગ બનવાનો દાવો કરનારા 13 તબીબી વિદ્યાર્થીઓના નિવેદનો સાંભળ્યા હતા। વિદ્યાર્થીઓ 6 રેસિડેન્ટ સિનિયર ડોક્ટરો સામે રેગિંગના આક્ષેપો કર્યા હોવાનું જાણવા મળ્યું છે। હાલ એન્ટી રેગિંગ કમિટી સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને વિદ્યાર્થીઓના નિવેદન તેમજ ઉપલબ્ધ પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહત્વના સમાચાર જણાવી દે ભાવનગરથી સર્ટી હોસ્પિટલમાં રેગિંગની ફરિયાદથી ખળભળાટ મચી ગઈ છે। ડોક્ટર ચિન્મય શાહ, ડીન મેડિકલ કોલેજ ભાવનગર। હાલમાં 2 દિવસ પહેલા અમારી પાસે એક કસ્ટડીમાં ફરિયાદ આવી હતી કે ટોટલ 13 ઓર્થોપેડિક ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે અમારી ઉપર અલગ અલગ જાતના ટોર્ચર કરવામાં આવે છે, જેવા કે ઘણી બધી વાર લખવા આપવામાં આવે, મુર્ગા બનાવવામાં આવે, ઉપરાંત કોઈને કોઈ ઇવેન્ટ બાબતે ખર્ચો કરવામાં આવે। એટલે આ બધી બાબતને લઈ અને તેઓએ ફરિયાદ કરેલી હતી। એટલે નેશનલ મેડિકલ કમિશનના નોર્મ્સ પ્રમાણે એન્ટી રેગિંગ સ્ક્વોડે તેઓની ઇન્ક્વાયરી શરૂ કરી છે। તેઓની ઇન્ક્વાયરી પણ પતી ગઈ છે અને તેઓના નિવેદન લેવાઈ ગયા છે। એનએસયુ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો છે, શું વિરોધ છે અને તમારી શું માંગ છે? છેલ્લા 3 વર્ષમાં મેડિકલ કોલેજમાં ત્રીજો બનાવ છે। ભૂતકાળમાં પણ રેગિંગના બનાવ બનેલા છે। ત્યાં ડોક્ટરોને માત્ર ખાલી 2 વર્ષની સજા આપીને જતા કરી દેવામાં આવ્યા છે। ત્યારે ગઈકાલે જે બનાવ સામે આવ્યો ભાવનગરી સામે, ત્યાંથી દુઃખદ છે કે વિદ્યાર્થી પાસે 2.5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે ઓર્થોપેડિકના જુનિયર ડોક્ટરો પાસે, તેમજ તેમની પાસે દારૂની બોટલો મંગાવવામાં આવે છે। એ બાબતે અમે આજે ડીનને ઉગ્ર રજૂઆત કરી છે યુવક કોંગ્રેસ તેમજ એનએસયુ દ્વારા કે તાત્કાલિક આ વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કરો, તેમજ વિદ્યાર્થીઓ ઉપર ડીન પોતે પોલીસ ફરિયાદ કરે। જ્યારે ભાવનગરની આ મેડિકલ કોલેજમાં કે ભૂતકાળના આપણા મંત્રી શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા મેડિકલ કોલેજ લાવવામાં આવી હોય ત્યારે દુઃખદ બનાવ છે કે આ મેડિકલ કોલેજમાં આવા બનાવો અવારનવાર બનતા રહે। યુવક કોંગ્રેસ તેમજ એનએસયુની એક જ માંગણી છે કે આ વિદ્યાર્થીઓ પર તાત્કાલિક પગલાં લે અને ઓર્થોપેડિકના જે એચઓડી છે તે